Thank you, okay. जय माता जी बगा जी। जय माता जी, जय माता जी। जय माता जी प्रीतेश भाई। जय माता जी तमाम मित्रों ने। जय माता जी। आज घणा दिवसे लाइव थयो। पहला तो सर्वप्रथम आप सौने जय माता जी, जय भवानी। आप सौ कोईने एक समाज माटे एक बात घणा दिवसथी दिलमां हती એટલે કહેવા માંગતો હતો। એટલે આજે થયું કે સમાજ વચ્ચે લાઈવ થઈને આવીએ અને સમાજને એક સારો મેસેજ આપીએ। જો સમાજ શું કહેવા માંગે છે એના ઉપર એ જાણવું છે। સમાજના યુવાધન શું વિચારે છે એ વાત ઉપર એ જાણવું હતું। અને સમાજની અંદર જે આગેવાનો આપણા છે એ લોકોની વિચારધારા શું છે એ કહેવી હતી। હાલ જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 20 તારીખે અંબાજી ખાતે થી એકતા યાત્રા નીકળવા જઈ રહી છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર દ્વારા આ એકતા યાત્રા કાઢવામાં આવી રહી છે। एकता यात्रा एटले के एकता के तमाम लोगों ने साथे लईने चालवानुं। एकता एटले के खरा अर्थ में तमाम समाज में रहेली कुरीतिओ दूर थाय, समाज में रहेला आपड़ा भाईओ एक थाय अने समाजना आगेवानो एक थाय। समाज में नीचे तो हूँ घणुं फरू छूं એટલે તમામ યુવાનોના મોઢે એક જ વાત છે, પરંતુ ઉપર બેઠેલા આગેવાનો કે જે ક્યાંક ને ક્યાંક પોતાની નાની 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 એવી લાંછાઓમાંથી ઉપર નથી આવતા, એ આગેવાનોને એક થવાની જરૂર છે। સમાજના યુવાનો તમામ રીતે દોડવા તૈયાર છે ને રાત દિવસ જોવે છે એ લોકો। એકતા યાત્રા અલ્પેશજી જ્યારે કાઢવા જઈ રહ્યા હોય તો તહે દિલથી મારો ફૂલ સપોર્ટ છે। અને સમાજના યુવાનો જે હજારોની સંખ્યામાં જોડાશે એક ખ્યાલ છે તમામ લોકોને, કારણ કે અલ્પેશભાઈ, હું તમને 1-2 મિનિટ પહેલાં જ્યારે હું ઓનલાઈન થતો હતો ને થોડું લેટ થયું, કારણ કે એબીપી અસ્મિતા ઉપર એક મેં લેખ જોયો કે અલ્પેશભાઈનું આવ્યું, એટલે હું થોડું જોવામાં મારે થોડું લેટ થઈ ગયું કે અલ્પેશભાઈ કે તમામ લોકો આગેવાન તો બની ગયા, આગેવાન બનીને લોકો ધારાસભ્ય બી બની જાય છે। આ એ અલ્પેશ ઠાકોરનું મેં 2 મિનિટ પહેલાં એક એબીપી અસ્મિતા ઉપર જોયું, તો એની અંદર જ્યારે પ્રમુખ સાહેબનો એક શબ્દ સાંભળીને મને લાગ્યું કે જે માણસને ધારાસભ્ય બન્યા પછી પણ સમાજની ચિંતા છે, જો એમને સમાજની ચિંતા ન હોત તો એ બોલત શેના માટે પાર્ટી વિરુદ્ધ।
લોકોની જેમ ધારાસભ્ય બનીને એમને પણ પાર્ટીની ચમચાગીરી કરતા આવડે છે, પરંતુ સર્વપ્રથમ એમને એમનો સમાજ છે. એ જ રીતે હું મારા તમામ આગેવાનોને કહેવા માગું છું કે જે લોકો અત્યારે 2015માં જે ઠાકોર સેના હતી એ ઠાકોર સેના હું પાછી જોવા માગું છું. 2014, 13, 12માં જે આપણી ઠાકોર સેના ચાલતી હતી એ તમામ આગેવાનો પાછા આવે. તમામ આગેવાનોને હું ચેતન ઠાકોર 2 હાથ જોડીને વિનંતી કરું છું, જો કોઈને નાનું મોટી ભૂલ હોય તો હું પગે પડીને માફી માંગવા તૈયાર છું. જ્યારે અલ્પેશભાઈ તમને લોકોને સામેથી બોલાવે છે, તમને લોકોને એકતા યાત્રાઓની અંદર જોડાવાનું આહ્વાન કરે છે, તો નાની મોટી વાતો ભૂલીને સમાજ માટે એક થાવ. હું અભિજીતસિંહ બારડ હોય, મેલાજી હોય, રાજભા ઠાકોર હોય કે પછી રમેશ કાકા હોય, તમામ લોકોને કહેવા માગું છું કે આપ સૌ કોઈ એકતા યાત્રામાં જોડાઓ. અને એકતા યાત્રા એ ખરેખર એકતા યાત્રા એટલે ઠાકોરોની એકતા બતાવવાની છે આપણે, કે આપ સૌ લોકો એક થાવ આગેવાનો અને એક મંચ ઉપર આવો. જે એકતા યાત્રા છે, આપ સૌ કોઈને હું કહેવા માંગુ છું, જ્યારે જો કોઈને લોકો કહે કે અલ્પેશ ઠાકોરને રાજકારણની પડી છે, જો અલ્પેશજી ઠાકોરને ખરેખર રાજકારણની જ પડી હોત તો આજનું સ્ટેટમેન્ટ એ પાર્ટી વિરોધી ન હોત. એમને ખાલી ને ખાલી કીધું છે કે સમાજના આગેવાનોની અવગણના. તો સાહેબ આપ પોતે વિચારી શકો છો કે જો સમાજની અવગણના એ માણસને ન ગમતી હોય, એનાથી વિશેષ તો હવે મારે કંઈ કહેવાની જરૂર નથી આપને. આપ સૌ કોઈ સમજદાર છો. બસ એકતા યાત્રામાં આપ સૌ લોક જોડાઓ. નાના મોટા મંડળો હોય, નાના મોટા ટ્રસ્ટો ચાલતા હોય, નાના મોટા આગેવાનો, તમામ આગેવાનો એક મંચ પર આવો. નાની મોટી સમૂહ લગ્નની સમિતિઓ હોય તો તમામ લગ્ન સમિતિઓને હું કહેવા માગું છું કે આપ સૌ કોઈ જોડાઓ આની અંદર એકતા યાત્રામાં, અને એકતા યાત્રાને બને તેટલી સફળ કરો. આ કોઈ એકનું નથી, આ સર્વ સમાજનું છે. આનું માધ્યમ બન્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. તેના થકી આપણે સૌ કોઈએ એક થવાનું છે. તેના થકી આપણે આપણા સમાજની એકતા બતાવવાની છે. અને સમાજની એકતા જો હશે ને તો સાહેબ હું માનું છું ત્યાં સુધી અચ્છા લોકો પગે લાગશે. અને તમામ સમાજના, ચાહે એ બહાર બેઠા હોય કે અંદર બેઠા હોય, સરકારમાં બેઠા હોય કે વિરોધમાં બેઠા હોય, પણ હાલ સૌથી ખરેખર જરૂરિયાત હોય જય માતાજી, જય માતાજી. જય માતાજી ભાઈ. સોરી, ટેકનિકલ ખામીના કારણે થોડું બંધ થઈ ગયું હતું. આપણી વાત અધૂરી રહી હતી. 2 મિનિટ થોડા મિત્રો જોડાઈ રહ્યા છે, એકવાર જોડાઈ જાય. જય માતાજી, જય માતાજી.
મહાદેવજી જય બોલે. જય માતાજી અરવિંદજી, જય માતાજી. સોરી, ટેકનિકલ ખામીના કારણે થોડું બંધ થઈ ગયું હતું, ટાવરના પ્રોબ્લેમ હતા. તો આપ સૌને એ જ કહેવા માંગતો હતો કે સૌથી વધારે જરૂરિયાત હાલ સમાજને જો હોય સરકારની, તો આપણી સમાજે હાલ સરકારની જરૂરિયાત છે. તો હું આપને એ જ કહેવા માગું છું કે તમામ લોકો એક થાય અને સમાજના યુવાનો માટે એક વિચાર કરે, સમાજના બેરોજગાર યુવાનો માટે વિચાર કરે અને સમાજમાં રહેલી તકલીફોને કેવી રીતે સરકાર પાસેથી મદદ લઈને દૂર કરવી એ જોવે. હું તમામ આગેવાનો હોય એ લોકોને એકતા યાત્રામાં મેં કહ્યું એ પ્રમાણે જોડાય. સરકારની નાની નાની યોજનાઓ જે છે એ આપણા દીકરાઓ દીકરીઓ સુધી પહોંચાડવામાં આવે અને સરકારનો સાથ હશે તો સારું એવું થશે. વધારે નહીં, પણ હું એટલું કહેવા માંગીશ કે સરકાર જે છે એ કોઈ પક્ષની નથી હતી. સરકારના મુખ્યમંત્રી હોય તે કોઈ પક્ષના નથી હતા. તો એના પાસે જવામાં કોઈ પક્ષ વચ્ચે ન આવવો જોઈએ. અને રહી વાત આપણી ઠાકોર સેનાની, તો ઠાકોર સેના તે કોઈ પક્ષ બનાવવા નહોતું આવ્યું. આપણા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશજી ઠાકોર જો એમને ધારાસભ્ય પદનું એટલી બધી ચિંતા હોત ને સાહેબ, તો અત્યારે કોંગ્રેસની ચમચાગીરી કરતા હોત. પણ એ માણસ આપ જુઓ, એમના દરેક સ્ટેટમેન્ટ જુઓ. આજે એમના 2 સ્ટેટમેન્ટ એબીપી ન્યૂઝ ઉપર પડ્યા છે, એ તમે જોઈ શકો છો. એમની એક જ વાત છે, સરકારની નથી ચિંતા કે નથી એમને પોતાની ચિંતા કે નથી એમને કોઈ પક્ષની ચિંતા. એમને ફક્ત ને ફક્ત ચિંતા છે તો એમના સમાજની, એમના સમાજના યુવાનોને જો બાયપાસ કરવામાં આવે, એમના સમાજના દીકરાઓને સાઇડલાઇન કરવામાં આવે, તમામ લોકોને ત્યાં ગાડી પાર્ટીની અંદર થતું હશે. આજે અલ્પેશભાઈને હમણાં મેં સાંભળ્યા હતા સમાજની એકતા યાત્રા માટે. તો એ જ એકતા યાત્રાની અંદર આપણે આપણું વિરાટ સ્વરૂપ જે આપણે બતાવ્યું હતું એ બતાવવાનું છે. આપણું સમાજની એકતા બતાવવાની છે કે અંબાજીથી જ્યારે નીકળે એકતા યાત્રા ત્યારે એમને બતાવવાનું છે કે આ સમાજની એકતા શું છે. જ્યારે આ એકતા પાછી આવશે ને સાહેબ, અચ્છા લોકો પગે પડશે. અને આ જ સમાજ, આપણો ભોળો સમાજ જે છે, ઘણા આગેવાનો સાહેબ આવ્યા અને ઘણા આગેવાનો ચલાવી ગયા. પણ ઘણા આગેવાનો તમે જુઓ કે ધારાસભ્ય બન્યા પછી પણ એ લોકોને સરકારની હોય કે વિપક્ષના હોય ધારાસભ્યો, એ લોકો ખાલી ને ખાલી એમના પદની ચિંતા કરીને બેસી ગયા છે. હું કોઈના વિરોધમાં આ બોલવા નથી માંગતો, માફ કરજો જો કોઈના ઉપર આવતું હોય ને કોઈને ખોટું લાગતું હોય તો. પણ હું તમામ આગેવાનોને એક કરવા માગું છું, ચાહે ભાજપના આગેવાન હોય કે કોંગ્રેસના આગેવાન, એ પોતાની પક્ષની વિચારધારા છે. પણ જ્યારે સમાજની વાત આવતી હોય ને, તો સાહેબ સલ્યુટ છે અલ્પેશ ઠાકોરને. નથી કોઈ દિવસ એમને એમનું પદની ચિંતા કરી, નથી કોઈ દિવસ એમને એમના પક્ષની ચિંતા કરી. તો સાહેબ તમે શેના માટે ચિંતા આટલી કરો છો? જો સમાજ તમારી પડખે જ્યારે ઊભો છે ને, તો સમાજની પડખે તમે ઊભા છો ત્યારે ઊભો હશે. અને જે દિવસે સમાજ તમારી પડખે ને સાહેબ, એ દિવસ ગમે તે પક્ષ હશે તમને સલામ કરશે. હું વધારે આપને કહેવા નહીં માગું. તમામ આગેવાન, આપ મારા વડીલ છો. જો કોઈને પણ મારા થકી ખોટું લાગતું હોય તો 2 હાથ જોડીને હું માફી માગું છું. પરંતુ પહેલાં જે શબ્દ વાપર્યો ને અત્યારે હું એક જ વાત કહેવા માગું છું કે મારી 2015, 14 ને 13ની જે ઠાકોર સેના હતી, હું એને એકવાર પાછો જોવા માગું છું. એકતા યાત્રાની અંદર તમામ લોકો જોડાય, બસ એ જ મારી અને ઠાકોર સેનાના સુપ્રીમોની ઈચ્છા છે. ઠાકોર સેનાના સુપ્રીમોની ઈચ્છા મને એટલે ખ્યાલ છે કે એમને કોઈ દિવસ કોઈનો વિરોધ નથી કર્યો.
ચાહે તમામ લોકોએ એમનો વિરોધ કર્યો હશે, તમામ લોકો એમને કંઈનું કંઈ બોલ્યા હશે, પરંતુ એ કંઈ નથી બોલ્યા. મારે હમણાં થોડા દિવસો પહેલાં યુવા ક્ષત્રિય સેના અભિજીતસિંહ સાથે વાત થઈ હતી, જે અંબાજીમાં એમની સ્પીચ હતી. એમને પણ સલામ છે કે તમામ લોકોને એક કરીને ચાલવા માગે છે. સમાજ જ્યાં આવે ને સાહેબ, ત્યાં આગળ કોઈ પક્ષ ન હોવો જોઈએ. મારું તમને કહેવું એક જ વાત છે કે આપ તમામ પક્ષના બેનરો સાઈડમાં મૂકો અને સમાજ માટે લડો. આજે જ્યારે લોકો આવે છે, એક વિચારધારા, અલ્પેશ ઠાકોરની એક વિચારધારા નાની હોય, જે હમણાંની હું તમને જણાવું કે લોકોને 0 ડાઉન પેમેન્ટ ઉપર અત્યારે આપી રહ્યા છે. તો વિચાર કરો સાહેબ, 1000 ગાડીઓ તો છૂટી ગઈ, તો 1000 કોઈ એવા કેપેસિટીવાળા નહોતા કે બાપડા 1,00,000, 2,00,000, 3,00,000 ભરીને એ લોકો ગાડી લાવી શકે. આજે 0% ડાઉન પેમેન્ટ સાથે એમને ગાડીઓ આપવાનું વિતરણ એમને ચાલુ કર્યું છે. એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની પહેલ છે. આ તમામ પહેલો તમે જુઓ. ક્યાં ગયા હતા આજ સુધી બીજા આગેવાનો? હું કોઈને પણ કંઈ કહેવા નથી માંગતો વધારે, પરંતુ જે એક વિચારધારા જે થઈ છે એને આગળ વધારો અને એક આપણે એક થઈએ. જેમ અભિજીતસિંહ આગળ વધ્યા છે 2 ડગલા, એમ તમામ સમાજના આગેવાનો 2 ડગલા આગળ વધે અને એકતા યાત્રા તરફનું પગલું ભરે. હું તમામ લોકોને કહેવા માંગીશ કે જો એક હશો તો નેક બનીશું. અને જે દિવસે આ સમાજ એક થઈ ગયો ને સાહેબ, એ દિવસે આપણો મુખ્યમંત્રી બનતા કોઈ નહીં રોકી શકે. માફ કરજો સાહેબ, ઘણા લોકો આવું કહેતા હતા કે શું કરી લીધું, શું કરી લીધું. સાહેબ, શું કર્યું એ તમે જુઓ. તમામ લોકો ચમચા બનીને બેસી ગયા છે. આજે આપણો ભાઈ, હું તો કહું સાહેબ, છોડો આ બધું અને પાછા આવી જાઓ અસલ સ્વરૂપમાં. જે દિવસે આપ અસલ સ્વરૂપમાં પાછા આવે ને સાહેબ, એ દિવસે જોઈ લેજો આ તમે થોડા ઢીલા શું પડે, આ બધા બકરીઓ વાઘ બની ગઈ છે. આવી જાઓ પાછા અસલ સ્વરૂપમાં સાહેબ. મૂકો આ બધી વાઘાઓ સાઈડમાં અને આવો એકવાર બહાર. અસલ સ્વરૂપ ઠાકોર સેનાનું બતાવો તમે. એ દિવસે આ પગ સાહેબ શું તમને ફોન કરતા સાહેબ, ઘરે ના આવે ને પગે પડવા માટે તો કહેજો તમે. આપ સૌ કોઈને છેલ્લી વાર કહેવા માંગુ, 20 તારીખે અંબાજી બહુ જલ્દીથી આવી જશે. 20 તારીખ આપણે તમામ લોકો ત્યાં મળીશું. જ્યારે જ્યારે સમાજને જરૂર પડી છે ત્યારે સમાજ ઊભો રહ્યો છે. આ વખતે વારો છે આગેવાનોનો. હવે આગેવાનોએ ઊભા રહેવાનું છે. હવે એ લોકોએ પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવી છે કે સમાજને આગળ ધરવો છે, એ જોવાનું છે. સમાજના દીકરાઓ, સમાજના યુવાનો, જ્યારે જ્યારે આગેવાનોએ કીધું ત્યારે ત્યારે તમામ લોકો ત્યાં ઊભા છે. વારો છે આજે આગેવાનોનો. હવે એ લોકોએ અંદર અંદર ઝઘડવાનું છે, ઊંચ નીચ એમાં રાખવાની છે કે પછી એક થઈને એકતા યાત્રામાં જોડાવાનું છે. હું તમામ લોકોને કહેવા માંગુ છું કે સાહેબ, આપ આગળ વધો. એકતા યાત્રા, એવી એકતા યાત્રા કાઢો કે ગુજરાત નહીં કે ભારતની અંદર એક એકતાનું સ્વરૂપ જાય. આપણી સમાજ કે કેટલી પછાત સમાજ હશે પણ એકતામાં ક્યાંય પાછી નહીં પડી હોય. ક્યાંય મારા છોકરાઓ પાછા નથી પડ્યા ક્યાંય. મેં જોયું સાહેબ કે ચાહે એ બેરોજગાર યાત્રા હતી કે પછી દારૂબંધી માટે કડક કાયદો બનાવવા બેઠા હતા, ત્યારે સાહેબ તમામ તમે જુઓ નિસ્વાર્થે આવેલી પબ્લિક હતી. બસ હવે બહુ જલ્દી આપણે મળીશું. તમામ લોકો આપણે મળીએ અને હું પ્રયત્ન કરીશ બને એટલા આગેવાનો સાથે સંપર્ક કરવાનો
આપ પણ કરજો, આપ પણ આપના આગેવાનોને સમજાવજો અને તમામ આગેવાનોને હું 2 હાથ જોડીને પગે પડીને વિનંતી કરું કે આપ સૌ લોક એકતા યાત્રામાં જોડાઓ. તમામ લોકોના હું સંપર્કમાં રહીશ, તમામ યુવાનો સાથે પણ સંપર્કમાં રહીશ અને એકતા યાત્રામાં આપણે બહુ જલ્દીથી મળીશું. જય માતાજી, જય ભવાની, જય વેલનાથ, જય મા દાદા.